ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ નંબર 1 ની વાત થઈ રહી છે. બહુ સારું ચેપ્ટર છે, બરાબર છે. સંબંધ ને રિલેટેડ આપણે વાત કરી રહ્યા છે. ઘણા બધા સંબંધની વાત કરી, બરાબર છે. સ્વવાચક સંબંધ, ત્યારબાદ સંમિત, ત્યારબાદ પારંપરિક અને છેલ્લે વાત કરી સામ્ય સંબંધ. અને કેટલાક દાખલાઓ પણ જોયા. આગલા કુલ 3 લેક્ચર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, આજના લેક્ચરમાં હજુ આગળ કેટલાક દાખલાઓ જોઈ લઈએ આપણે, બરાબર. કેટલાક દાખલાઓ ની ચર્ચા કરી લઈએ. ચાલો, વાત કરું છું ઉદાહરણ નંબર 6, બરાબર છે. છઠ્ઠા ઉદાહરણની વાત કરીએ. 1 થી 5 સુધી આપણે ઉદાહરણ બધા જ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. ચલો, ઉદાહરણ નંબર 6, બરાબર છે. પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો, પાઠ્યપુસ્તક તમારી પાસે કમ્પલસરી રાખજો, રકમ પણ લખી લેજો. ચાલો, ઉદાહરણ નંબર 6 જોઈ લઈએ. સંબંધ R એ ગણ A બરાબર 1 2 3 4 5 6 અને 7, બરાબર છે. સંબંધ R એ A પર વ્યાખ્યાયિત છે, તો ગણ A લખી રાખો અહીંયા આગળ. 1 થી 7 ઘટકો છે. 1 2 3 4 5 6 અને 7, 1 થી 7 ઘટકો ગણ A માં છે. હવે R એ A પર વ્યાખ્યાયિત છે, એટલે અહીંયા આપણે લખી શકીએ R સબસેટ A ક્રોસ A. તો એનો મતલબ R ની અંદર જે પણ ક્રમયુક્ત જોડી આવવાની એ બધા જ ઘટકો A માંથી હશે. ક્રમયુક્ત જોડીના બંને ઘટક A માંથી જ હશે. ઓકે, ચાલો આગળ લખીએ છીએ. તો સંબંધ R કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે એ પણ લખી લઉં. તો R બરાબર ક્રમયુક્ત જોડ AB. ક્રમયુક્ત જોડી કઈ છે? AB. સચ ધેટ A અને B બંને અયુગ્મ. હવે જો અહીંયા આગળ સંબંધ કેવી રીતે આપ્યો છે? A અને B બંને અયુગ્મ હોય અથવા બંને યુગ્મ. અહીંયા લખું છું અથવા બંને યુગ્મ હોય. મતલબ ક્રમયુક્ત જોડી AB R માં ક્યારે આવે? તો બંને ઘટકો અયુગ્મ હોય તો આવી શકે, અથવા તો બંને ઘટક યુગ્મ હોય તો જ એ પેર R માં આવી શકે. મતલબ પેર કઈ રીતની બને? ધારો કે A 1 લીધો તો B તરીકે તમે 1 લઈ શકો, 1 1. પછી 1 ની સાથે 2 ના લઈ શકો. 1 અયુગ્મ છે, 2 યુગ્મ છે, તો યુગ્મ અયુગ્મ કે યુગ્મ યુગ્મની જોડી બને જ નહીં, બરાબર છે. બંને ઘટક અયુગ્મ હોવા જોઈએ અથવા બંને યુગ્મ હોવા જોઈએ. તો 1 ની સાથે 1 આવી શકે, 1 3 1 5 1 7, આટલી ક્રમયુક્ત જોડીઓ મળે. તો પાછો વિચાર આવે કે સર 2 સાથે કોણ આવે? તો 2 સાથે 2 પોતે આવી શકે, 2 સાથે 4 પણ આવી શકે જો યુગ્મ છે, 2 ની સાથે 6 પણ આવી શકે, બરાબર છે. જોઈએ છે, ચલો આગળ રકમમાં શું લખ્યું છે? સાબિત કરવાનું છે R સામ્ય સંબંધ છે, બરાબર છે. R કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. જોઈએ છે, હજુ આગળ પ્રશ્નો છે પણ એની ચર્ચા પછી કરીએ છીએ. ચાલો અહીંયા ધ્યાન રાખો. આની જ વિગતો ફરી પાછો લખી લઉં છું. ગણ A બરાબર અહીંયા આપેલો છે આપણને 1 2 3 4 5 6 અને 7 તથા R સબસેટ A ક્રોસ A છે. હવે અહીં ફરી પાછા R આપેલા છે. જો સંબંધ R આપેલો છે તો ક્રમયુક્ત જોડી AB ક્યારે? તો કે A અને B બંને અયુગ્મ હોય અથવા બંને યુગ્મ. હવે હમણાં જ આની વાત કરી કે કઈ ટાઈપની પેર R માં આવે? બંને આગળ યુગ્મ જોઈએ અથવા બંને અયુગ્મ. એક યુગ્મ હોય અને બીજો અયુગ્મ હોય, કે પહેલો યુગ્મ અને બીજો યુગ્મ હોય તો બિલકુલ નહીં ચાલે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા આગળ ધારો કે પહેલો ઘટક મેં 5 લીધો, હવે 5 કેવા છે? તો કે અયુગ્મ. તો
તો એની સાથે જે બીજો ઘટક છે એ હંમેશા અયુગ્મ જ આવવો જોઈએ. એટલે 5 ની સાથે 1 આવી શકે, 2 ના આવે, કારણ કે 5 અયુગ્મ છે, 2 યુગ્મ છે. 5 ની સાથે 3 આવી શકે, 4 ન આવે. 5 ની સાથે 5 આવે, 6 ન આવે, અને 5 ની સાથે 7 આવે. બરાબર છે. ચાલો હવે વાત કરીએ સ્વવાચક સંબંધની. અહીંયા આપણે સાબિત કરવાનું છે કે સામ્ય સંબંધ છે. સ્વવાચક તો for all small a belongs to capital A. ચાલો કેપિટલ A ના દરેક ઘટક માટે આપણે વાત કરીશું. કેપિટલ A ના દરેક ઘટક માટે. હવે સાબિત શું કરવાનું છે? તો કે સ્મોલ a belongs to r. જે ક્રમયુક્ત જોડી છે ને a, તો a belongs to r એવું આપણે સાબિત કરીશું. બરાબર છે. તો a અને a એટલે a અને a બંને યુગ્મ હોય અથવા બંને અયુગ્મ હોય, કારણ કે તો એનો એકનો એક જ ઘટક છે. દાખલા તરીકે a બરાબર મેં 5 લીધા, તો 5 નો સંબંધ કોની જોડે હોવો જોઈએ? 5 જોડે. તો 5 અયુગ્મ, તો બીજો 5 અયુગ્મ છે જ. 4 લેશો તો બીજો 4 યુગ્મ છે. બંને આંકડા હંમેશા યુગ્મ અથવા અયુગ્મ થવાના જ. બરાબર છે. તો અહીંયા આગળ લખીએ અહીં a અને a બંને અયુગ્મ છે અથવા યુગ્મ છે. બરાબર છે. બંને અયુગ્મ છે અથવા તો યુગ્મ છે. તો therefore અહીંયા આપણે કહી શકીએ a belongs to r. તો therefore r કેવો સંબંધ થયો બાળકો? તો કે સ્વવાચક. r સ્વવાચક સંબંધ છે. ચાલો આગળ વાત કરીએ સ્વવાચક પછીનો સંબંધ. સરસ મજાનો સંમિત સંબંધ, એ પણ જોઈ લઈએ. ચાલો આના પછીનો સંબંધ છે સંમિત સંબંધ, અને છેલ્લે આવશે પરંપરા. સંમિત સંબંધ. તો સંમિત સંબંધમાં for all ab belongs to શું લખવા પડે આપણે? r. અને બાળકો સાબિત શું કરીશું? તો કે ab belongs to r એવું આપણે ધારી સાબિત કરવું પડે. ba ઉલટું ba belongs to r એવું આપણે સાબિત કરવું પડે. ચાલો અહીંયા ab belongs to r, તો આનો મતલબ થયો a અને b. a અને b બંને કેવા છે? અયુગ્મ. બંને અયુગ્મ છે અથવા યુગ્મ છે. હવે ભાઈ a અને b બંને અયુગ્મ છે અથવા તો યુગ્મ છે. દાખલા તરીકે આપણે વિચારીએ 3 અને 5. 3 અને 5 અયુગ્મ છે, અથવા 2 અને 4 લઈ લો. યુગ્મ કોઈ પણ બે યુગ્મની પેર લો અથવા તો અયુગ્મની પેર વિચારો. તો આપણે પાછું સાબિત કરવું પડે એનું ઊંધું. જોતા રહેજો. ધારો કે આપણે વાત કરી 3 અને 5 બંને અયુગ્મ છે. 3 અને 5 પહેલો આંકડો મેં કયો લીધો? 3. બીજો આંકડો 5. ઉલટાઈ દો તો 5 અને 3 એ અયુગ્મ થવાના. તો a અને b બંને અયુગ્મ છે અથવા તો યુગ્મ છે, તો obvious છે b અને a પણ થવાના છે. તો therefore અહીંયા લખીએ b અને a બંને અયુગ્મ છે અથવા યુગ્મ છે. બરાબર છે. તો આનો મતલબ શું થયો? તો કે therefore ba belongs to r. તો r એ કેવો સંબંધ થઈ ગયો બાળકો? સંમિત સંબંધ છે. અને છેલ્લે આવ્યો પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધમાં શું? તો કે ab belongs to r આપણે ધારવા પડે, bc belongs to r આપણે ધારવા પડે. બરાબર છે. જોઈ લઈએ અહીંયા આગળ. ના તો ધારો કે
AB belongs to R અને BC belongs to R. ચાલો AB belongs to R, BC belongs to R આવું આપણે ધાર્યું. બરાબર છે. તો આનો મતલબ જો A અયુગ્મ હશે ને તો B અયુગ્મ હશે. A શું હોય? યુગ્મ હોય, સોરી અયુગ્મ હોય તો B અયુગ્મ થવાનું. B અયુગ્મ થયો તો C પણ અયુગ્મ થવાનું. મતલબ શું છે? ત્રણે ત્રણ ઘટકો A B C કાં તો અયુગ્મ હશે કાં તો યુગ્મ હશે. બરાબર છે. ત્રણે ત્રણ ઘટકો યુગ્મ હોય અથવા તો અયુગ્મ હોય. તો અહીંયા આગળ લખીએ તો therefore અહીં ત્રણેય ઘટકો એક સાથે, ત્રણેય ઘટકો કયા? A B C એક સાથે અયુગ્મ છે અથવા ચાલો ત્રણ ઘટકો માટે વિચારીએ તો ત્રણે ત્રણ એક સાથે યુગ્મ અથવા અયુગ્મ થાય જ. બરાબર છે. ત્રણે ત્રણ ABC થાય તો અયુગ્મ થાય અથવા તો યુગ્મ થાય. પણ આમાંથી એકાદ ઘટક યુગ્મ હોય અને એકાદ ઘટક અયુગ્મ હોય એવું શક્ય જ નહીં. બરાબર છે. તો આનો મતલબ therefore A અને C આપણે માત્ર બે ઘટક વિચારીએ A અને C બંને અયુગ્મ છે, અયુગ્મ અથવા યુગ્મ છે. બરાબર છે. બંને અયુગ્મ અથવા યુગ્મ છે તો આનો મતલબ થયો AC belongs to R. AC belongs to R. જો અહીંયા આગળ આપણે ધાર્યું હતું AB belongs to R, BC belongs to R. સાબિત થઈ ગયું AC belongs to R. તો therefore R કયો સંબંધ થયો? પારંપરિક સંબંધ છે. બાળકો સમજો, બહુ જ સારો અને બહુ જ સહેલો દાખલો છે. ઓકે, ચાલો હજુ આગળ બે ત્રણ પ્રશ્નો છે પાછા આની અંદર જ જોઈએ છે આપણે કેવા પ્રશ્નો છે. ચાલો આગળ પ્રશ્ન છે એ સાથે સાબિત કરો કે 1 3 5 7 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. બરાબર છે. ચાલો અહીંયા આગળ 3 થઈ ગયો. હજુ આપણે R સામ્ય છે એવું સાબિત કરવાનું હતું. R સ્વવાચક થઈ ગયો, સંમિત થઈ ગયો, પારંપરિક થઈ ગયો. તો અહીંયા આપણે લખીએ therefore R સામ્ય. ચાલો હવે અહીંયા આગળ એક સરસ મજાનો ગણ આપેલો છે. હવે અહીંયા આગળ 1 3 5 7 આના બધા જ ઘટકો એકબીજા સાથે R દ્વારા સંબંધિત છે અથવા તો સંબંધ ધરાવે છે. આના ઘટકો જુઓ બાળકો, બધા જ ઘટકો 1 3 5 7 બધા જ અયુગ્મ છે. તો ઓબવિયસ છે 1 એ 1 સાથે સંબંધ ધરાવે કારણ કે અયુગ્મ થાય. 1 3 1 5 1 7 7 3 7 5 કોઈ પણ બે ઘટકથી બનતી પેર જુઓ, બંને ઘટકો હંમેશા યુગ્મ અયુગ્મ જ થવાના. તો હવે આના માટે ગણ A કહી દઉં છું, આના બરાબર ગણ સોરી ગણ તો આપણી જોડે છે તો આને કહી દઉં છું ગણ B માટે. B ના બધા જ ઘટકો, B ના બધા જ ઘટકો કેવા છે? અયુગ્મ છે. B ના બધા જ ઘટકો અયુગ્મ હોવાથી. બરાબર છે. B ના બધા જ ઘટકો કેવા છે? અયુગ્મ હોવાથી એ બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધ ધરાવે છે. હોવાથી B ના બધા જ ઘટકો, B ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધ ધરાવે છે. એકબીજા ચાલો આટલી વાત થઈ. હજુ પાછું આગળ કંઈક છે. બરાબર છે. પાછો અંદર બીજો એક ગણ સરસ મજાનો આપેલો છે. 3 પ્રશ્નો છે કુલ, એમાંથી આ એક પ્રશ્ન હજુ પાછો. ચાલો બીજા પ્રશ્નની ચર્ચા કરીએ
આવી જ રીતે કંઈક બીજો ગણ આપેલો છે, એને નામ આપીએ છે C. બીજો ગણ છે 2 4 6, બરાબર છે, સેમ આના જેવું 2 4 6 પ્રશ્ન જોઈ લઈએ. બરાબર છે, 2 4 6 ના બધા જ ઘટક r દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. કેમ? તો કે અહીંયા આગળ 2 4 6 તો બધા ઘટક કેવા છે જુઓ, બધા યુગ્મ છે. બરાબર છે, તો ઓબ્વિયસ છે 2 2 સાથે સંબંધ ધરાવવાનો જ, 4 એ 4 સાથે, 6 એ 6 સાથે, વધુમાં 2 એ 4 અને 6 સાથે પણ સંબંધ ધરાવશે. કારણ કે કોઈ ઘટક બીજા સાથે ક્યારે સંબંધ ધરાવે? તો કે જો ઘટક પોતે યુગ્મ હોય તો સામે યુગ્મ જોઈએ, જો ઘટક પોતે અયુગ્મ હોય તો સામે અયુગ્મ જોઈએ. જ્યારે અહીંયા તો બધા યુગ્મ જ છે, તો આના માટે ચાલો અહીંયા લખું C ના બધા જ ઘટકો, C ના બધા જ ઘટકો યુગ્મ હોવાથી એકબીજા સાથે r દ્વારા સંબંધિત છે. બરાબર છે, થોડું ટૂંકમાં લખ્યું. અને ત્રીજો પ્રશ્ન હજુ બાકી છે. ચાલો ત્રીજો પ્રશ્ન કયો છે જોઈ લઈએ. તો અહીંયા આગળ ત્રીજો પ્રશ્ન છે, પરંતુ 1 3 5 7 એટલે ગણ B. બરાબર છે, અહીં B બરાબર ગણ B બરાબર 1 3 5 7 સોરી 1 3 5 7 તથા પછીનો ગણ તથા ગણ C બરાબર 2 4 6, ગણ C બરાબર 2 4 6. પ્રશ્ન જુઓ શું લખ્યું છે, તો કે ના કોઈ પણ ઘટક સાથે r દ્વારા સંબંધિત નથી. એટલે ગણ B નો કોઈ પણ ઘટક C સાથે સંબંધ ધરાવતો નથી. કારણ તમને આમ તો ખબર જ છે, કારણ કે ગણ B માં બધા યુગ્મ ઘટક છે, C માં બધા જ યુગ્મ ઘટક છે. તો અહીંયા આગળ લખીએ, અહીં ગણ B માં બધા જ ઘટકો અયુગ્મ છે તથા ગણ C માં બધા જ ઘટકો કેવા છે બાળકો? તો કે યુગ્મ છે. બરાબર છે, તો ઓબ્વિયસ છે કોઈ ઘટક બીજા સાથે ક્યારે સંબંધ ધરાવે? તો કે એના જેવી પ્રકૃતિ હોય, અયુગ્મ તો અયુગ્મ, યુગ્મ તો યુગ્મ. પણ અહીંયા તો અયુગ્મ છે અને અહીંયા યુગ્મ છે, તો ઓબ્વિયસ છે સંબંધ ના જ ધરાવે. તો અહીંયા લખી શકે therefore B નો કોઈ પણ ઘટક C ના કોઈ પણ ઘટક સાથે r દ્વારા સંબંધિત નથી. જો બાળકો દાખલો એટલો બધો કઈ અઘરો છે નહીં. બરાબર, દાખલો એટલો અઘરો નથી પણ સમજવા જેવો છે, સહેલો પણ છે. ચાલો બીજો એક સહેલો દાખલો કદાચ આપણી જગ્યામાં આવી જ જશે. બરાબર છે, બહુ જ સહેલો સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ આપણે. બરાબર, સ્વાધ્યાયની આગળના લગભગ બધા જ ઉદાહરણ 5 એ 5 કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. ચાલો સ્વાધ્યાય 1.1 બરાબર છે, સ્વાધ્યાય 1.1 ની અંદર પહેલા દાખલાની અંદર પાછો પહેલો દાખલો. બરાબર છે, જોઈએ છે શું રકમ છે. લખ્યું છે, નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પારંપરિક છે કે નહીં તે ચેક કરવાનું છે. ચાલો ગણ A અહીંયા આગળ આપેલું છે, જોતા રહેજો. ગણ A બરાબર છે 1 2 થી લઈને 14 સુધી. 1 2 3 ક્યાં સુધી? 14 સુધી. અને R सबसेट A क्रॉस A, R सबसेट A क्रॉस A સંબંધ R પાછો કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે જોઈ લઈએ. તો કે R ની અંદર ક્રમયુક્ત જોડ x y આવે, પણ ક્યારે?
તો કે 3x - y બરાબર 0 હોય ત્યારે જોજો હા બાળકો બહુ જ સહેલો છે બહુ જ સહેલો દાખલો છે કેવી રીતે આપણે સાબિત કરવાનું છે ખાસ ધ્યાન રાખજો ઓકે ચાલો આન્સર હવે હું અહીંયા આગળ સંબંધ ફરીથી લખતો નથી આ બધું બરાબર છે આ રીતના બે ત્રણ લીટી લખવી જોઈએ હવે ડાયરેક્ટ અહીંયા લખું છું જોતા રહેજો સંબંધ લખું છું અહીં r બરાબર ક્રમિક જોડી x y such that 3x - y બરાબર છે સંબંધ અહીંયા આગળ સમજીએ બરાબર છે તો એની અંદર એનો મતલબ એવો છે કે ક્રમિક જોડી r માં ક્યારે આવે બરાબર છે ક્રમિક જોડી x y r માં ક્યારે આવે શરત છે આપણી જોડે 3x - y 0 થાય ત્યારે r માં આવે શું થાય 3x - y બરાબર 0 એટલે કે y બરાબર શું થવા જોઈએ 3x એટલે x ની અને y ની કિંમત સંબંધ જો ક્યાં આગળ વ્યાખ્યાયિત કર્યો છે a ઉપર સંબંધ r a ઉપર વ્યાખ્યાયિત છે તો બંને ઘટકો a માંથી જ આવે a ની બહારનો કોઈ ઘટક આવી શકે નહીં બરાબર છે ચાલો x ની કિંમત 1 લઈએ તો y ની કિંમત કેટલી મળે 3 x ની કિંમત અહીંયા 1 મૂકો બાળકો તો 3 1 આ 3 y મળી ગયા તો r માં પહેલી પેર કઈ તો 1 મૂક્યા તો 3 મળે ચાલો તો therefore સંબંધ r ના ઘટકો લો x ની કિંમત 1 y ની કિંમત 3 ચાલો x બરાબર 2 મૂકો તો 3 2 6 x બરાબર 3 મૂક્યા તો y ની કિંમત 9 x બરાબર 4 તો y મળી ગયા 5 બરાબર છે 5 મૂકશો તો x બરાબર 5 મૂકી જો તો 5 તરી 15 ઓ 5 તરી 15 15 તો એની અંદર છે જ નહીં તો સંબંધ r માં માત્ર આટલી જ જોડીઓ આવવાની 1 3 2 6 4 બરાબર છે 2 6 3 9 અને 4 12 બાળકો આટલી જ જોડીઓ આવવાની છે ચાલો પહેલો સંબંધ સ્વવાચક ખબર છે બાળકો સ્વવાચક એટલે શું a નો દરેક ઘટક 14 ઘટક છે દરેક ઘટક પોતે પોતાની સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ એક છે તો ક્રમિક જોડ 1 1 r માં હોવી જોઈએ દેખાય છે ના બે માટે વિચારો 2 2 નથી 3 3 ઓ બહુ સરસ તો એક જ ઘટક માટે આપણે લખવું પડે તો અહીં 1 belongs to a પરંતુ 1 1 does not belongs to r તો therefore r સ્વવાચક સંબંધ નથી સ્વવાચક સંબંધ નથી ચાલો સંમિતની વાત કરી લો અહીંયા ધ્યાન રાખજો બાળકો સંમિત સંબંધ ચાલો સંમિત સંબંધમાં શું હોવું જોઈએ તમે જાણો છો કે ab નામની પેર જો r માં હોય તો ba નામની પેર r માં હોવી જોઈએ એટલે ab તો ba એવું હોવું જોઈએ ચાલો અહીંયા પહેલી પેર વિચારો 1 3 એનું ઊંધું 1 3 એનું ઊંધું 3 1 3 1 છે ના તો સંમિત નથી કોઈ પણ પેર નું હું લખી શકો હા બાળકો તમને એવું થાય કે 1 3 મને નહીં ગમતા 2 6 નું લખવું છે 2 6 નું લખો બરાબર છે તો અહીંયા લખીએ અહીં 1 3 belongs to r પરંતુ 3 1 does not belongs to r તો therefore r સંમિત નથી ચાલો પરંપરિતની વાત આવી હવે તો અહીંયા લખીએ પરંપરિતમાં શું થશે તો કે ab r માં હોય bc r માં હોય પણ ac r માં ન હોય તો પરંપરિત ના કહેવાય અહીંયા વિચારો બે પેર
છે AB, પછી બીજી પેર B થી શરૂ થતી 3 નું, તો અહીંયા લખી શકીએ આપણે અહીં 1 3 belongs to R અને 3 9 અને 3 9 belongs to R. જો AB BC નામની પેર મળે છે, AB એટલે 1 3, BC એટલે 3 9, શું જોઈએ AC, A એટલે 1, C એટલે 9 છે, 1 અને 9 અહીંયા નથી, તો અહીંયા લખીએ પરંતુ 1 9 does not belongs to R, તો અહીંયા લખીએ R એ પારંપરિક સંબંધ નથી. બરાબર છે, R પારંપરિક સંબંધ નથી. પતી ગયું. બહુ સહેલો દાખલો બાળકો. હજુ બીજો એક દાખલો આપણે ગણીએ છીએ આ જ લેક્ચરમાં. વ્યવસ્થિત સમજીને કામ કરજો. બરાબર સમજશો તો કશું અઘરું છે નહીં. ઓકે, બીજા દાખલા ગણીએ છીએ હજુ. ચાલો બાળકો આગળ દાખલાની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર પહેલાનો બીજો, તો અહીંયા લખું છું 1.1 પહેલાનો બીજો. ચાલો શું રકમ છે જોઈ લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ R. જો અહીંયા સંબંધ R ક્યાં આગળ વ્યાખ્યાયિત છે n ઉપર, મતલબ R સબસેટ n ક્રોસ n. બરાબર છે, એટલે R ની અંદર જે પણ ક્રમિક જોડી આવશે એના બંને ઘટક n માંથી જ હશે. બરાબર છે, બંને ઘટક પ્રાકૃતિક હશે. આગળ વાત કરીએ સંબંધ R કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે, તો કે R બરાબર ક્રમયુક્ત જોડી xy such that y is equal to y કેટલા છે, તો કે x plus 5 અને પાછા આપ્યા છે x ની કિંમત 4 કરતા નાની, x less than 4. x ની કિંમત 4 કરતા નાની છે, એટલે x ની કિંમત કઈ કઈ હોઈ શકે, તો x ની કિંમત 1 હોઈ શકે, 2 અને 3. એક તો 4 કરતા નાનો છે અને પાછા x belongs to n એટલે કે પ્રાકૃતિક છે, તો 0 -1 એ તો બધા આવવાના નથી. બરાબર. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખજો, સંબંધ પહેલા સારી રીતે વ્યાખ્યાયિત કરી દઉં. અહીં r is equal to ક્રમિક જોડ xy, ક્યારે, તો y is equal to x plus 5 હોય ત્યારે, અને શરત છે x ની કિંમત 4 કરતા નાની. બાળકો અહીંયા આગળના ઘટકો લખવા બહુ જ સહેલા છે, કારણ કે x ની કિંમત કેટલી છે 4 કરતા નાની, એટલે x ની કુલ શક્ય કિંમતો 3 જ થઈ, 1 2 અને 3. x ની 3 કિંમત, તો y ની પણ 3 જ કિંમત. તો કેટલી જોડીઓ મળશે, માત્ર 3 જ જોડી મળે. કેવી રીતે, ચલો જુઓ. x ની કિંમત 1 લઈએ તો x બરાબર 1, તો y બરાબર મળ્યા 6. x ની કિંમત 2, તો 5 ને 2 7. x ની કિંમત 3, તો y ની કિંમત 5 ને 3 8. 3 જ જોડીઓ મળી અહીંયા આગળ. હવે વિચારો સ્વવાચક, સંમિત અને પારંપરિક માટે, તો n નો પ્રત્યેક ઘટક, અહીંયા આગળ જે મેઈન ગણ છે n છે, n નો પ્રત્યેક ઘટક પોતાની સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. તો n માં તો કેટલા બધા ઘટકો છે, એક એ પોતાની સાથે એટલે એક સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. તો ક્રમયુક્ત જોડી 1 1 belongs to R થવા જોઈએ. થાય છે જો, તો 1 1 નથી, 2 2 3 3 એક પણ ઘટક નથી. ચાલો અહીંયા લખીએ સ્વવાચક.
અહીં 1 belongs to n, પરંતુ 1 does not belongs to r. So therefore r સ્વવાચક સંબંધ નથી. સ્વવાચક સંબંધ નથી. ચાલો પછી સ્વવાચક પછી આવશે સંમિત. સંમિત સંબંધ. તો સંમિત સંબંધમાં શું? તો કે r ની અંદર જેટલી પણ જોડીઓ છે એનું ઉલટું એ પણ r માં હોવું જોઈએ. તો અહીંયા 1 6 r માં છે, બરાબર છે. તો અહીંયા લખું છું અહીં 1 6 belongs to r. એનું ઉલટું જો તો 6 1 છે r માં નથી, 6 1 નથી. તો પરંતુ 6 1 does not belongs to r. તો therefore r સંમિત સંબંધ પણ નથી. ચાલો વાત આવી પારંપરિક. તો અહીંયા લખી લઉં પારંપરિક. હવે સંમિતમાં તમે 1 6 લખ્યો એની જગ્યાએ તમને 2 7 લખવા હોય તો 7 2 3 8 તો 8 3 એકે પેરમાં એનું ઊંધું થશે નહીં. તો સંમિત સંબંધ નથી જ થવાનું. ઓકે ચાલો હવે અહીંયા આગળ શું વાત કરવાની છે પારંપરિકમાં? તો કે ABBC belongs to r હોય અને AC belongs to r હોય તો પારંપરિક કહેવાય. બીજું પારંપરિક ક્યારે કહેવાય? ABBC નામની પેર મળે જ નહીં તોય પારંપરિક કહેવાય. પારંપરિક ક્યારે ના કહેવાય. ABBC r માં હોય પણ AC r માં ન હોય તો એને પારંપરિક કહેવાય. પારંપરિક ના કહેવાય, સોરી, બરાબર છે. તો પારંપરિક કહેવાય એના માટે બે વસ્તુ શક્ય છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે ટૂંકમાં લખીએ. અહીં જો તો 1 6 હવે 6 થી શરૂ થતી બીજી કોઈ પેર મળે છે જુઓ તો કે ના. 2 7 7 થી શરૂ થતી બીજી કોઈ પેર તો કે ના. 3 8 તો 8 થી શરૂ થતી બીજી કોઈ ક્રમિક જોડી તો કે ના. એટલે ABBC પ્રકારની કોઈ ક્રમિક જોડીઓ અહીંયા મળતી જ નથી, બરાબર છે. તો અહીંયા આગળ લખીએ અહીં AB belongs to r તથા BC belongs to r પ્રકારની કોઈ ક્રમિક જોડી અહીં મળતી નથી. ચાલો હવે જોડી જ નથી મળતી તો આનો મતલબ થયો r પારંપરિક સંબંધ છે. કેવો સંબંધ છે? r પારંપરિક સંબંધ છે. જો બાળકો બહુ જ સહેલો દાખલો હતો, કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર છે. 1.1 પહેલાનો પહેલો. આગળ વાત કરીએ સ્વાધ્યાય 1.1 પહેલો દાખલો એનો બીજો થયો અને અત્યારે વાત કરીએ છીએ ત્રીજા નંબરના દાખલાની, બરાબર છે. ત્રીજો દાખલો પણ એકંદરે ઘણો સહેલો છે, જોઈએ છીએ આપણે. ચાલો ત્રીજો દાખલો. ગણ A ની અંદર ઘટકો આપેલા છે 1 થી 6. ગણ A બરાબર કયા ઘટક છે? તો કે 1 2 3 4 5 અને 6. સંબંધ r કેવી રીતે વ્યાખ્યાયિત છે? સંબંધ r એ ઉપર વ્યાખ્યાયિત છે એટલે કે A ક્રોસ A અને r સંબંધ આપ્યો છે. ક્રમયુક્ત જોડી x y such that y એ x વડે વિભાજ્ય છે. y એ x વડે વિભાજ્ય છે. ચાલો y એ x વડે વિભાજ્ય છે. કઈ કઈ જોડીઓ આવશે? બરાબર છે, વિચારવું પડશે. ચાલો પહેલા સંબંધ વ્યાખ્યાયિત કરી લઈએ. સંબંધ જે આપ્યો છે અહીં r = ક્રમયુક્ત જોડી x y such that
y એ x વડે એટલે બીજો ઘટક એ પહેલા ઘટકથી વિભાજ્ય હોવો જોઈએ. દાખલા તરીકે પહેલો ઘટક હું 4 લઉં, બરાબર છે? પહેલો ઘટક 4 લઈએ, સોરી બીજો ઘટક 4 લઈએ તો 4 કોના વડે વિભાજ્ય છે? તો કે 1 વડે. તો એક પેર 1 4 આવે. 4 એ ફરી કોના વડે વિભાજ્ય છે? 2 વડે. તો 2 4 પણ આવે. 4 એ 4 વડે પણ વિભાજ્ય, તો 4 4 આવી જાય. તો અહીં આગળ r ની અંદર કઈ કઈ જોડીઓ આવે એવું આપણે વિચારીએ. ચલો પહેલા y ની કિંમત હું 1 ફિક્સ કરી દઉં. 1 કોના વડે વિભાજ્ય? તો માત્ર 1 વડે, તો 1 1. ચાલો y બરાબર મેં 2 ધારી લીધા, તો 2 કોના વડે વિભાજ્ય? તો કે 1 વડે પણ અને 2 વડે પણ, તો 1 2 2 2. ચાલો y બરાબર 3 વિચારો. 3 કોના વડે વિભાજ્ય? તો કે દરેક ઘટક પોતાનાથી તો વિભાજ્ય હોય જ, વધુમાં 1 થી પણ વિભાજ્ય હોય. તો અહીંયા આગળ આવશે 1 3 અને બીજી પેર 3. ચાલો ચોગડો આવે, ચોગડો. તો 4 કોના વડે વિભાજ્ય? તો કે 1 વડે. 2 થી પણ વિભાજ્ય થવાનો. 4 એ 4 થી પણ વિભાજ્ય. 5 તો 5 એ 1 વડે ને 5 વડે. તો 1 5 અને 5 5. ધ્યાન રાખજો માત્ર 6 ઘટક છે. 6 કોના વડે વિભાજ્ય? તો કે 6 પાછું 1 થી વિભાજ્ય થવાનો. 2 તરી 6, 3 દુ 6, 6 એકા 6. ચાલો r ની અંદર આટલી જોડીઓ આપણને મળી ગઈ. ખાસ ધ્યાન રાખો બાળકો, r ની અંદર આ બધી જોડીઓ મળી. 5 ને 5 10 ને 4 14 જોડી. ચાલો સ્વવાચકની વાત કરીએ. બરાબર, પહેલો સંબંધ કયો છે? સ્વવાચક. સ્વવાચક ક્યારે થશે? એનો દરેક ઘટક પોતાની સાથે સંકળાયેલો હોવો જોઈએ. એમાં કેટલા ઘટકો છે? એમાં જોઈ લો બાળકો, એમાં કેટલા ઘટકો છે? તો કે 6 ઘટક. કયા? 1 2 3 4 5 6. તો 1 1 છે, 2 2 3 3 4 4 5 5 6 છો. તો અહીંયા લખીએ, અહીં for all small a belongs to capital A માટે a belongs to R છે જ, બરાબર છે? તો therefore R કયો સંબંધ થઈ ગયો? સ્વવાચક સંબંધ છે. ચાલો બાળકો બીજો સંબંધ સમિત. બહુ સહેલો છે સમિત, પણ કોઈ પણ પેર ઉઠાવો, એનું ઊંધું છે કે નહીં ચેક કરો. ચાલો ચાલો ફટાફટ કોઈ પણ પેર ઉઠાવો, કોઈ પણ પેર ભાઈ, કોઈ પણ પેર. ચાલો મેં અહીંયા આગળ ઉઠાવી 1 2. r માં છે 1 2 નું ઉલટું 2 1. દેખાય છે કે અહીંયા 2 1? ના. તો અહીંયા લખીએ, અહીં 1 2 belongs to r, પરંતુ 2 1 does not belongs to R. So therefore R સમિત સંબંધ નથી. R કેવો સંબંધ નથી? સમિત સંબંધ નથી બાળકો. ધ્યાન રાખજો, આ સમિત સંબંધ અહીંયા થવાનો નથી. બરાબર છે? હવે પારંપરિકની વાત આવી. પારંપરિક બહુ જ સહેલું છે. જો તો કોઈ પણ પેર વિચારો. 1 2, બરાબર છે? બીજી 2 થી શરૂ થતી પેર 2 4. 1 2 2 4 1 4 છે. તો કે હા. ચાલો જો આગળ વિચારીએ 2 4. હવે 4 થી શરૂ થતી બીજી કોઈ પેર, તો કે 4 4. તો 2 4 તો કે પોતે, બરાબર છે? 1 3. 3 થી શરૂ થતી પેર 3 6. તો 1 6 છે, બરાબર? ખાસ ધ્યાન રાખો, 1 2 અને 2 6. તો 1 6 આઈ રહ્યો, બરાબર છે? એટલે અહીંયા આગળ પારંપરિક તો થવાનું, બરાબર છે? y એ x વડે વિભાજ્ય છે, બરાબર છે? y એ x વડે વિભાજ્ય છે. તો અહીંયા આગળ આપણે હવે જનરલ કેવી રીતે લખાય એ જુઓ. ધારો કે xy belongs to R તથા yz belongs to R. કંઈ પણ લખી શકો, abc પણ લખી શકો.
xy belongs to r તો y x વડે વિભાજ્ય છે તો અહીંયા હું લખી શકો તમે કોઈક m belongs to z માટે કોઈક m belongs to z માટે કાં તો કેપિટલ n અહીંયા બધી જ પ્રાકૃતિક છે તો m n માં થવાનું y mx અને અહીંયાથી થશે z nx ny sorry ny આનો મતલબ થયો z એ y વડે વિભાજ્ય છે બરાબર છે અહીંયા શું થાય y x વડે વિભાજ્ય અહીંયાથી થશે z એ y વડે વિભાજ્ય બરાબર y mx અને z ny હવે આની અંદર y ની કિંમત mx મૂકી દઉં તો therefore z ny ny એટલે mx તો z બરાબર અહીંયા મળે n m x nm એને પાછો બીજો કોઈ નંબર આપણે કહી દઈએ ધારો કે સ્મોલ p q r ગમે તે નંબર તમે કહી શકો તો therefore z બરાબર px તો આનો મતલબ શું થયું z એ x વડે વિભાજ્ય છે તો આનો મતલબ થયો xz belongs to તો therefore r કેવો સંબંધ થયો પારંપરિક સંબંધ છે બરાબર છે પારંપરિક સંબંધ છે ઓકે બહુ જ સહેલો દાખલો છે ઓકે ચાલો હવે આવો એક બીજો દાખલો સ્વાધ્યાય 1.1 નો ત્રીજા નંબરનો દાખલો હોમવર્ક આપું છું 1.1 નો ત્રીજા નંબરનો દાખલો અહીંયા લખું છું સ્વાધ્યાય 1.1 દાખલા નંબર ત્રીજો ઘરેથી બહુ જ સહેલો દાખલો છે લગભગ આના જેવો સમજો બાળકો r લખો એટલે લગભગ તમને આઈડિયા આવી જાય ઓકે બાળકો લેક્ચર અહીંયા પૂરો કરું છું આવતા લેક્ચરમાં હજુ આગળ કામ કરવાનું છે ઓકે ચાલો ત્યારે મળીએ ફરીના લેક્ચરમાં ઓકે